આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના આલુ પરોઠાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજરીના આલુ પરોઠા બનાવવા માટે તેનો મસાલો બનાવીશું। તો 1 ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી જેટલો અજમો લઈશું। હવે આ ચારેય વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। આ મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। મસાલાને ક્રશ કરી લીધું છે। આપણે આ રીતે મસાલાને થોડો મોટો રાખીશું। હવે આપણે 1 કપ જેટલો બાજરીનો લોટ લઈશું અને તેમાં 2 બાફેલા બટાકા ઠંડા થઈ ગયા પછી તેને આ રીતે છીણીથી છીણી લીધા છે, તેને પણ તેમાં એડ કરીશું। હવે તેમાં ક્રશ કરેલા આદુ મરચાં એડ કરીશું। અહીં મેં 2 ચમચી જેટલા એડ કર્યા છે। હવે જે આપણે ક્રશ કરીને મસાલો રાખ્યો હતો તે તેમાં એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। 2 ચમચી જેટલું તેમાં ઘી એડ કરીશું। ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય। ઘી એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું। બધી જ વસ્તુ મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું। પાણી વગર જ સરસ એવો લોટ બંધાઈ જશે। સરસ એવો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેના પરોઠા વણી લઈશું। મીડિયમ સાઇઝનો લુઓ લઈશું અને તેને આ રીતે ગોળ કરીને થોડો બાજરીનો લોટ લગાવીશું અને પરોઠો વણી લઈશું। પરોઠાને આપણે હલકા હાથે તેને વણી લઈશું। બાજરીનો લોટ હોવાથી આ રીતે કિનારો તૂટી જશે, પરંતુ પહેલાં આપણે આ રીતે પરોઠો વણી લઈશું અને પછી આ રીતે પરોઠાને કટ કરી લઈશું। આ રીતે કટ કરવાથી બધા જ પરોઠા એકદમ બધા સરખી સાઈઝમાં સરસ દેખાશે। આ રીતે બધા જ પરોઠાને વણી લઈશું। હવે એક તવીમાં આ રીતે પરોઠાને મૂકીને પરોઠાને તેલ લગાવી લઈશું। પરોઠાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને બંને સાઈડ સરસ એવા શેકી લઈશું। બીજી સાઈડ પણ તેલ લગાવી લઈશું અને તેની સાઈડ ચેન્જ કરીશું। બાજરીનો આલુ પરોઠો આપણો રેડી થઈ ગયો છે। બધા જ પરોઠાને આ રીતે આપણે શેકી લઈશું। તો તૈયાર છે બાજરીના આલુ પરોઠા, જેને તમે સોસ કે દહીં જોડે પણ એકદમ સરસ લાગે છે અને એકદમ આ રીતે સોફ્ટ બનશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।